નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીર ન્યૂઝ લાઈવ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં આવેલ વિશ્વરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ગંદકીનું સામ્રાજ્ય અને અધિકારીઓ કર્મચારીઓ જેના થકી આ પદ ઉપર બેઠા છે એમની જ પ્રતિમાની આવી હાલત હોય અને અધિકારી પોતાની ચેમ્બર સાફ સુંદર કરીને બેસે છે, એ કેટલું યોગ્ય છે? જે બાબત કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ તંત્રને અલ્ટિમેટમ આપ્યું। બ્યુરો રિપોર્ટ, વીર ન્યૂઝ લાઈવ, હરમેશ સત્યની સાથે। મારું નામ મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજ રોજ આપના ન્યૂઝના માધ્યમથી જણાવવાનું કે માંડવી તાલુકા પંચાયતની આજે એક વાત કરવા જઈ રહ્યો છું, જ્યાં વિશ્વ રત્ન બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલ છે। એની બાજુમાં ગંદવાડો, સફાઈ થતી નથી, અંદર એ લોકોની ચેમ્બરો સાફ સૂફ એકદમ સ્વચ્છ ચણક જોઈએ છે, પરંતુ બાબા સાહેબની જે પ્રતિમા આવેલી છે માંડવી તાલુકા પંચાયતના પ્રાંગણમાં, જે ઘણા સમયથી સફાઈ પણ નથી થતી, જે એક તાલુકા વિકાસ અધિકારીની તેમજ ત્યાંના ચૂંટાયેલા નેતાઓની બેદરકારી છે। આ બાબતે આપ જ્યારે ત્યાંની આપે વિઝિટ પણ કરી હશે અને હું પણ વિઝિટ કરી છે અનેક વખત, અને આ લોકોનું ધ્યાન પણ દોરેલ છે, અને હજી પણ હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આ વિશ્વરત્ન ખાલી દલિત નેતા નથી, ખાલી અનુસૂચિત જાતિના નેતા નથી, આ વિશ્વના નેતા છે અને બંધારણના ઘડવૈયા છે। જો કદાચ તમે પણ આજે તમે 80 વારી જો ચેમ્બરોમાં બેઠા છો ને તો આના થકી બેઠા છો, આના થકી બેઠા છો ને આમની જ જો કદાચ તમે પૂછા નહીં કરો, દેખભાળ નહીં કરો અને સફાઈ નહીં રાખો તો તમારો અંદર બેસવાનો કોઈ અધિકાર નથી, અને તમારી અમે કાયદો પણ તમને શીખવાડતા આવડે છે। તો મહેરબાની કરી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી હોય તેમજ તાલુકા પંચાયતના તમામ જવાબદારોને કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે દરરોજ અહીંયા સફાઈ થવી જોઈએ, દરરોજ પ્રતિમાની પણ સાફ સૂફ સ્વચ્છતા જાળવવી જોઈએ। તાલુકા પંચાયતની જવાબદારી છે, કારણ કે તાલુકા પંચાયતની અંદર જો પ્રતિમા બેસાડવામાં આવી હોય તો એમની સંપૂર્ણ જવાબદારી આવે છે। તો આપના માધ્યમથી હું ખુલ્લી ચેલેન્જ આ લોકોને આપું છું કે જો કદાચ તાત્કાલિક ધોરણે કાલથી જ જો કદાચ તારીખ 25/7/2025થી જો કદાચ સફાઈ નહીં થાય અને દેખરેખ નહીં કરવામાં આવે ને તો હું તાલુકા પંચાયતનો ઘેરાવ પણ કરીશ અને જરૂર પડશે તો તાળાબંધી કરીશ, એવી હું ચોખ્ખી ચીમકી આપું છું।